આ શું છે? આ 1000 રૂપિયામાં હું કરિયાણું લઈને આવું કે મારા માટે ડ્રેસ લઈને આવું? બસ એટલી જ ઓકાત છે તમારી? તું થોડુંક જોઈ વિચારીને વાત કર. હા તો જોઈ વિચારીને બોલો. હવે તમે જ કહો કે હું આમાંથી ડ્રેસ લાવું કે પછી કરિયાણું લાવું. અરે પણ ડ્રેસ તું આવતા મહિને લઈ શકે ને, અત્યારે કરિયાણું જરૂરી છે તો કરિયાણું લઈ લે ને. અલે પૈસા છેલ્લા 2 મહિનાથી તમે એવું કહો છો કે આવતા મહિને કપડાં લઈ આવજે, અને તમે તો બહાર તો આખો દિવસ જાવ જ છો, કમાવા જ જાઓ છો ને, કે પછી પૈસા આવે છે બીજા ઉપર ઉડાડો છો? અરે જે કમાઉં છું એમાંથી આપણે ઘરમાં જ ખર્ચો કરીએ છીએ, બીજે ક્યાંય ખર્ચો નથી કરતા, અને થોડી ઘણી બચત કરીએ છીએ. તને પ્રોબ્લેમ શું છે? 20,000ની નોકરીમાં તમે શું સેવિંગ કરો છો અને ઘરની જરૂરિયાત તો પૂરી નથી થતી. અરે તું સમજ, એક કામ કર, આ મહિને તું એડજસ્ટ કરી લે, આવતા મહિને તને પૂરેપૂરી સેલેરી આપી દઈશ, તારે જ્યાં ખર્ચો કરવો હોય ત્યાં કરજે. અત્યારે હવારમાં શાંતિ રાખ થોડી. તમે શું મને નાની એવી છોકરી સમજી છે કે તમે જે કહો એવું માની લો? સીધું કહો કે તમે પૈસા ક્યાં આપો છો? અરે તું કેવી વાત કરે છો? એ પૈસા હું જ્યાં પણ દેતો હોય ત્યાં બરોબર જ દઉં છું, અને તને હું સમય આવે ત્યારે કહી દઈશ. અત્યારે તને શું પ્રોબ્લેમ છે? આવી ગયું ને મોઢા ઉપર હાચું, તમે બાર કોકને પૈસા આપો છો? હા આપું છું, જા. તમે એટલા ખરાબ નીકળશો ને તો મેં વિચાર્યું નહોતું. હવે હું જ લેતા આવીશ આનું કરિયાણું. બાર બીજી કોક છોકરી છે તે કહીને જાઓ મને કોણ છે ઈ. હેલો મમ્મી. હલો, કેમ છે? હા મને સારું છે, પણ હું અહીંયા હેરાન થઈ ગઈ છું. મારે અહીંયા નથી રહેવું, તમે મને લેવા આવી જાઓ. હા પણ હું થયું છે ઈ તો કે હરખું. મમ્મી હું છું તોય તે ભાવિન બીજી છોકરી સાથે રિલેશનમાં છે. ના ના, એવું કોઈ દિવસ હોય જ નહીં, જમાઈ એવા છે જ નહીં, અને તું આ બધું ખોટું વિચાર કરે છો. અરે મમ્મી છે તે રાત્રે કેટલા મોડા આવે છે, અને જ્યારે પણ હું પૈસા માંગુ ને કરિયાણા માટે કે મારી માટે તો એમ જ કહે છે કે પૈસા નથી, અને બહાર બીજાને આપે છે પૈસા. તું કેટલું ખોટું વિચાર કરે છો બધા. ઈ બીજાને નથી પૈસા આપતા, જમાઈ મને આપે છે. તારા પપ્પાની તબિયત નહોતી હારી ને એટલે મને આપે છે પૈસા. તું આવી બધી ચિંતા કરવાનું છોડી દે, અને તું કહેશ ને કે રાત્રે જમાઈ મોડા આવે છે તો હું એટલે મોડા આવે કે અહીંયા તારા પપ્પાની ખબર કાઢવા આવે છે રોજ. ખબર નહીં તે હું કહી દીધું જમાઈને. તો મમ્મી આ વાત તમે મને કેમ ન કીધી? અને તને એટલે નહોતું કીધું કે એમણે કીધું કે તારી તબિયત સારી નથી રહેતી, એને તમે કાંઈ કહેતા નહીં, નકામી ખૂબ ચિંતા કર્યા કરે છે. અરે મમ્મી તો મેં આ શું કરી દીધું? હવે હું એને શું કહીશ? તારે જમાઈ અરે શાંતિથી વાત કરવી જોવે. જો આપણે ગુસ્સામાં કીધું હોય ને તો એ આપણા સંબંધય ખરાબ કરી નાખે છે. હવે આગળથી ધ્યાન રાખજે તું, અને જમાઈ આવે ને ત્યારે માફી માંગી લેજે. મારે તમારી સાથે એક વાત કરવી છે. મનીષા અત્યારે શાંતિ રાખજે, હું મારું એક મહત્વનું કામ કરું છું. મારે સવાર સુધીમાં આ કામ પતાવીને મારો ઓફિસમાં જવાબ આપવાનો છે, અને હું તને ખાલી એટલું કહી દઉં ટૂંકમાં કે તારી સાથે મેં કાંઈ ખોટું નથી કર્યું, મારે કાંઈ કોઈ બહાર સંબંધ નથી કોઈ સાથે, કોઈ છોકરીના કોઈ લફડા નથી, અને હું એ પૈસા સારી એવી જગ્યાએ જ આપું છું, પણ એ ક્યાં આપું છું ને અત્યારે હું તને નહીં કહી શકું. સોરી, મને માફ કરી દો, અને મેં તમને ખોટા સમજ્યા, અને તમે તો મારા ફેમિલી માટે જ તે કરતા હતા. કોણે કીધું તને? મમ્મીનો ફોન આવ્યો હતો. તને મારી ઉપર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને કે હું કાંઈ ખોટું કરી શકું એમ નથી, અને તારી સાથે હું કાંઈ ખોટું કરું પણ નહીં. અને હું કહું તોય શું કહું? આ મસ્ત તારી તબિયત ખરાબ રહે છે, તારી દવા ચાલે છે, અને ઉપરથી હું એમ કહું કે તારા પપ્પાની તબિયત ખરાબ છે ને એને તે ઓપરેશન કરવાનું છે, તો તને તો વધારે તારી તબિયત ખરાબ થાય. અને અમસ્તા તે 2 કે 3 દિવસમાં તારા પપ્પાને હવે સારું થઈ જશે, અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાના છે. પછી આપણે જાશું અમને મળવા માટે. અને મારાથી થાય એટલું હું કરું છું, તારે ખાલી મારી ઉપર વિશ્વાસ રાખવાનો છે.